નમસ્કાર. નવપ્રા ઉજાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ અને નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત એક આશ્રમ શાળા તાલુકો જિલ્લો છોટાઉદેપુર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવેલ છે. નંબર 2 આઠમ શાળા રોજકુવા તાલુકો જિલ્લો છોટાઉદેપુર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 96.64% આવેલું છે. નંબર 3 આસમ શાળા ચિચોડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવેલ છે. આસમ શાળા રોજગાર તાલુકો જિલ્લો છોટાઉદેપુર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવેલ છે. આ તમામ શાળાના શિક્ષક ગણોને પ્રમુખ શ્રી નારાયણભાઈ રાઠવા અને મંત્રી શ્રી રમેશભાઈ ખત્રી તરફથી અભિનંદન પાઠવેલ છે અને વિદ્યાર્થીઓને સારું પરિણામ લાવવા બદલ શુભેચ્છા પાઠવી છે. નવપુરા ગુજરાત, છોટાઉદેપુર. બોલો. નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર અને પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડનું સામાન્ય પ્રવાહનું પરિણામ છેલ્લા 5 વર્ષથી 100% આવે છે. આ વર્ષે પણ આ આશ્રમ શાળાનું પરિણામ 100% આવેલ છે. એવી જ રીતે ભગીની સંસ્થા આશ્રમ શાળા ચિચોડ એનું પરિણામ પણ 100% આવેલું છે. એવી રીતે રાજીવ ગાંધી આશ્રમ શાળા રોજકુવા એનું પણ ઉચ્ચતર માધ્યમિક વિભાગનું પરિણામ 100% આવેલું છે. અને આ PM સ્કૂલ જે આખા જિલ્લામાં આશ્રમ શાળામાં ફક્ત એક જ છે, એ આશ્રમ શાળા બરોદનું ઉચ્ચતર માધ્યમિક વિભાગનું પરિણામ 96.84% આવેલું છે. જે બદલ શાળાના મંડળના મંત્રી તરીકે હું આચાર્ય અને શિક્ષકોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે મંડળના પ્રમુખ શ્રી નારાયણભાઈ રાઠવા સાહેબે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે.